એકદમ બજાર જેવો જ બદામ શેક અને ચોકલેટ શેક આજે આપણે બનાવીશું. કોઈ જ બજારનો કોઈ જ ખર્ચો નથી અને કોઈ જ વધારાનો સામગ્રી નથી. નહીં કસ્ટર્ડ પાવડર કે નહીં ક્રીમ કે નહીં કોઈ મલાઈ કે નહીં કોઈ એસેન્સ. ફક્ત 2 જ વસ્તુથી આપણે બજાર જેવા બંને શેક બનાવીશું. તો ચલો લે સ્ટાર્ટ. વિડીયોને શરૂ કરતાં પહેલાં બધાને મારી વિનંતી છે કે મારી રેસીપી જો તમને પસંદ આવે અને આજની રેસીપી તમને થોડી ઘણી પણ પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. બાજુમાં બેલ આઇકન છે તેને પ્રેસ કરજો. સૌપ્રથમ અહીં મેં 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે. અહીં આપણે કસ્ટર્ડ પાવડર વગર, કોઈ પણ એસેન્સ વગર આપણે બદામ શેક અને ચોકલેટ શેક બનાવીશું. તો અહીં સૌપ્રથમ આપણે બદામ શેક બનાવીશું. તો અહીં મેં 500 ગ્રામ જેટલું દૂધ છે મેં ગરમ કરવા મૂકી દીધું છે. તેને લગાતાર આપણે આવી રીતે ફેરવતા રહીશું. તેને આપણે હાફ કરવાનું છે, એટલે ઉકળીને થોડું અડધું થઈ જાય તેટલું કરવાનું છે. તમે આમાં 1 કપ જેટલું પાણી પણ તમે એડ કરી શકો છો. સાથે ફ્લેવર માટે મેં 2 ઇલાયચીનો પાવડર એડ કર્યો છે. તો આવી રીતે આમ લગાતાર 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તો દૂધ થોડું અડધું થવા આવ્યું છે. હવે આની અંદર મેં બદામની કતરણ છે તે કાપીને એડ કરી છે. મેં આ બદામની કતરણને થોડી ઊભી ચિપ્સ કરીને મેં એડ કરી છે. સાથે મેં એક બાઉલ લીધું છે, તેમાં 1 ચમચી જેટલું કોર્નફ્લોર પાવડર એડ કર્યો છે. તમે આમાં કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો અથવા તો મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો. તો કસ્ટર્ડ પાવડર ન નાખવો હોય અથવા તો મિલ્ક પાવડર ન હોય તો તમે કોર્નફ્લોર જેટલું 1 ચમચી જેટલું પાણીમાં અથવા તો દૂધમાં તેને સારી રીતે લમ્સ ન પડે તે રીતે ઓગાળીને નાખવાનું છે. અને તમે જોઈ શકો છો બદામને થોડી મેં પલાળી દીધી છે, જેથી કરીને બદામને એક સરખી ચિપ્સ પડી જાય. સાથે આપણે જે કોર્નફ્લોરનું પાણી તૈયાર કર્યું હતું તે થોડું કરીને એડ કરી દઈશું અને લગાતાર ફેરવતા રહીશું. અને કેસરના તાંતણા 2 થી 4 જેટલા મેં પલાળી રાખ્યા હતા પાણીમાં, તેને પણ આપણે એડ કરી દઈશું. કેસર નાખવાથી કલર થોડો ચેન્જ થઈ જશે અને આવી રીતે ફેરવતા રહીશું. એટલે આ મિશ્રણ એકદમ ક્રીમ ટાઈપનું થઈ જશે, એટલે ગાઢું થઈ જશે. જો તમારી પાસે કેસર ન હોય તો પણ તમે આ ડ્રિંક સારી રીતે ટેસ્ટી પણ બનાવી શકો છો. હવે તેને મેં એક બાઉલમાં કાઢી લીધું છે. તેને આપણે હવે ફ્રીજમાં થોડું સેટ થવા માટે મૂકીશું. હવે અહીં એ જ કઢાઈમાં મેં ચોકલેટનું દૂધ મેં એડ કર્યું છે. હા, મેં ડાયરેક્ટ ચોકલેટ દૂધ ફ્લેવરનું હું દૂધ લાવી છું, તો તેની અંદર ખાંડ પણ એડ કરેલી જ હોય છે. તો આ દૂધ મેં 3 થી 4 કોથળી જેટલું મેં એડ કર્યું છે. આ કોથળી 100 થી 150 ગ્રામની કોથળી આવે છે. જો તમારે ચોકલેટ દૂધ ન હોય તો સાદા દૂધમાં તેમાં 4-5 જેટલી ચોકલેટ છે તેને આવી રીતે કટ કરીને નાખી દેવાની, તો પણ તમે ચોકલેટ દૂધ તમારું થઈ જશે. તો આમાં કોઈ તમારે બહારથી કોઈ વધારાનો કે સામાન કે વસ્તુ લાવવાની કોઈ જરૂર નથી. તમે ઘરે બેઠા તમે અલગ અલગ ફ્લેવરનો તમે આનંદ લઈ શકશો. તો ચોકલેટ તમે કોઈ પણ હોય, કોઈ પણ બજારમાં જે ચોકલેટો મળે છે તે તમે નાખી શકો છો. હવે આવી રીતે જ જે આપણે પહેલાં જ આપણે દૂધમાં ઉકાળવાનું રાખ્યું હતું તે રીતે ઉકળવા દઈશું. અને અહીં મેં થોડો ફ્લેવર હટકે આવે, થોડો સરસ આવે, બજાર જેવું ફ્લેવર આવે અને સ્મોક આવે, એટલે કે તેની સુગંધ આવે, તે માટે મેં અહીં અડધી ચમચી જેટલી મેં કોફી પાવડર મેં એડ કર્યો છે. જો તમારે કોફી પાવડર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ, પરંતુ કોફી પાવડરથી ખૂબ જ સુગંધ અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. તો આમ આપણે લગાતાર ફેરવતા જ રહીશું. તો પહેલાં પણ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું કોર્નફ્લોરનું, તે જ આ મિશ્રણ પણ મેં કોર્નફ્લોરનું તૈયાર કર્યું છે. આમાં પણ આ મિશ્રણને થોડું ક્રીમી ટેક્સચર અથવા તો થોડું ગાઢું થાય તે માટે મેં કોર્નફ્લોરનું જે બેટર તૈયાર કર્યું હતું 1 ચમચીનું તે એમાં એડ કર્યું છે. આમ આવી રીતે કસ્ટર્ડ પાવડર વગર પણ મેં હમણાં જ તમારી સાથે માવા ગુલ્ફીની રેસીપી તમારી સાથે શેર કરી છે. તો તમે માવા ગુલ્ફીને પણ ફક્ત 2 જ વસ્તુથી તમે સરસ બજાર જેવી માવા ગુલ્ફી તમે બનાવી શકશો. લાવવાની જરૂર નથી, કસ્ટર્ડ પાવડર પણ લાવવાની જરૂર નથી. એક સિમ્પલ ઘરના વસ્તુથી જ આપણે આ ડ્રિંક બની જશે. તો આ ચોકલેટવાળું ડ્રિંકને પણ આપણે ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું. મળીશું આપણે અડધો કલાક પછી મળીશું. તો રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો ફ્રીજમાં મૂક્યું તો એનું ટેક્સચર એકદમ ગાઢું
એકદમ ક્રીમી જેવું થઈ ગયું છે. તો હવે આપણે સર્વ કરીશું. મેં એક કાચના ગ્લાસમાં મેં સર્વ કરી દીધું છે અને તેની ઉપર બદામની અને પિસ્તાની કતરણ મેં સર્વ કરી છે. તો એકદમ દેખાય છે ને બજાર જેવું ટેસ્ટી, એકદમ કૂલ, ઉનાળામાં પણ તમારા પેટને અને તમારા હેલ્થને ઠંડક આપે તેવું. તો ચોકલેટ શેક પણ રેડી થઈ ગયો છે. તેને પણ હું એક અલગ ડિફરન્ટ ગ્લાસમાં હું તેને સર્વ કરું છું અને તેને પણ કતરણ નાખીને મેં સર્વ કરી દીધું છે. તો રેડી છે બજાર જેવું ઉનાળામાં ડ્રિંક, એકદમ ઠંડુ, જે આપણા પેટને પણ ઠંડક આપે અને જોતાં જ આપણી આંખોને પણ ઠંડક આપે અને જોઈને જ બનાવવાનું મન થાય તેવું બંને શેક આપણા તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે આ શેક ઘરે જરૂરથી બનાવજો અને બાળકોને તો ખરેખર ઉનાળામાં આપવા જેવી આ રેસીપી છે. તો પ્લીઝ આજની જો રેસીપી તમે થોડી ઘણી પણ પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો અને એક કમેન્ટ જરૂરથી નાખો. પ્લીઝ તમારા કમેન્ટથી અને તમારા લાઇકથી મને મોટિવેશન મળે છે અને મને આગળ બીજી રેસીપી કરવાનું પણ વધારે મન થાય છે. તો ચલો હવે એક બીજી રેસીપી સાથે મળીશું. બાય બાય. જય ભારત. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.